નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ કાર્યક્રમ કરંટ અફેર્સમાં હું જયેશ સોની આપનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિની કે જેને કારણે આજે એક યુવતીની જિંદગી દાવ પર લાગી ચૂકી છે। એક વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિએ જ્યારે માનસિક વિકલાંગ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું અને યુવતી લગભગ 6 મહિનાના ગર્ભને ધારણ કરી લીધું ત્યારે આ આખો મામલો સામે આવ્યો અને હવે આ યુવતીના ગર્ભપાત માટે વાત સીધી હાઈકોર્ટ સુધી પહોંચી છે અને ગર્ભપાતની મંજૂરી માંગવામાં આવી છે। શું હતો પૂરેપૂરો મામલો એ વિશે આપણે એક અમારો અહેવાલ જોઈ લઈએ અને ત્યારબાદ આપણે આ વિષય ઉપર ચર્ચા કરીશું। मानसिक अस्वस्थ 23 वर्षीय युवती साथे दुष्कर्मनी घटना बाद युवती गर्भवती થઈ જતા હવે આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। આ સમગ્ર મામલે વકીલના જણાવ્યા પ્રમાણે યુવતીના પિતા પણ માનસિક અસ્વસ્થ અને યુવતી પ્રેગ્નન્સીનું વહન કરવાની સ્થિતિમાં નથી। એક્ઝામિનેશન કર્યા બાદ ડોક્ટરે કહ્યું હતું કે યુવતી સ્ટેબલ માઇન્ડમાં નથી। આમ જે વ્યક્તિ પોતાનું ધ્યાન રાખી શકતી નથી તે બાળકનું ધ્યાન કેવી રીતે રાખશે? હાઈકોર્ટે આ મુદ્દે નોટિસ આપીને સુરત સિવિલ હોસ્પિટલને યુવતીનું મેડિકલ એક્ઝામિનેશન કરવા કહ્યું છે। હોસ્પિટલના સાયકાટ્રિક ડિપાર્ટમેન્ટ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે। હાઈકોર્ટ દ્વારા 1 મેના રોજ રિટર્નેબલ તારીખ નક્કી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે મેડિકલ ટર્મિનેશન પ્રેગ્નન્સી એક્ટ અંતર્ગત 20 સપ્તાહ સુધીના ગર્ભપાતની જ મંજૂરી છે। આ સ્પેશિયલ કેસમાં હાઈકોર્ટની મંજૂરી માંગવામાં આવી છે। હાઈકોર્ટ મેડિકલ રિપોર્ટ બાદ નિર્ણય લેશે। સુરતના પાલ આભૂષણ રેસિડેન્સીમાં રહેતા નવીન દામજીભાઈ ડાવરાએ મિત્રની જ મનોદિવ્યાંગ દીકરી પર દાનત બગાડી હતી। મિત્રતામાં અવારનવાર ઘરે આવતા નવીને એકલતાનો લાભ લઈ મિત્રની 23 વર્ષની દીકરી પર દુષ્કર્મ ગુજાર્યું હતું। તો આપણે જોયું કે કઈ રીતે પિતાના મિત્રએ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું। પોલીસે હાલ એ નરાધમની ધરપકડ કરી એને જેલ હવાલે કર્યો છે, પરંતુ યુવતીની જિંદગી હાલ અત્યારે દાવ પર લાગી છે કારણ કે યુવતી માનસિક રીતે એટલી સક્ષમ નથી કે એ ગર્ભ ધારણ કરી શકે અને બાળકનું ઉછેર કરી શકે। માટે હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ થઈ છે એને ગર્ભપાત માટેની મંજૂરી માંગવા। હવે સમગ્ર આ કઈ રીતે કાનૂની પ્રક્રિયા હોય છે અને શું હોય છે આ પ્રકારના મામલામાં કોર્ટ અને કાનૂનનો જે સ્ટેન્ડ હોય છે એ કઈ રીતે લેવામાં આવે છે એ વિશે આપણી સાથે ચર્ચા કરવા માટે સિનિયર એડવોકેટ પ્રીતિબેન જોશી જોડાઈ રહ્યા છે। આપણે એમની સાથે ચર્ચા કરીશું ને એમની પાસે જાણીશું કે કઈ રીતે આ પૂરા જે આ પ્રકારના જે મામલા હોય છે એની અંદર કોર્ટની પ્રોસિડિંગ હોય છે। પ્રીતિબેન, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું। અને તમારી પાસે સૌથી પહેલા જાણવા માંગીશ કે આ જે મામલો છે એ પ્રકારના મામલામાં જી બિલકુલ આ પ્રકારના મામલામાં બેન કઈ રીતે કોર્ટ પ્રોસિડિંગ થાય છે અને એમાં શું નિયમો હોય છે? આમ જોવા જઈએ આ કિસ્સાની જો હું ખાસ વાત કરું તો 23 વર્ષીય મનોદિવ્યાંગ યુવતી છે અને એના ઉપર જ એમના પિતાના મિત્રએ જે કૃત્ય કર્યું છે ખૂબ જ નિંદનીય છે। પરંતુ આવી અવસ્થામાં જ્યારે એને ગર્ભ રહેવા પામેલો છે ત્યારે એવી પરિસ્થિતિમાં એ પોતે જ પોતાનું જોઈ નથી શકતી, સારું નથી અને એવી એની માનસિક હાલત નથી। ત્યારે તેવા સંજોગોમાં જો બાળકને જન્મ આપે તો બાળકનું ફ્યુચર શું અને પોતે જ જયારે અસ્વસ્થ છે કે પોતાનું સંભાળ રાખી નથી શકતી ત્યારે એવા સંજોગોમાં પોતાનું ભવિષ્યની સાથે સાથે બાળકના ભવિષ્ય પર એક પ્રશ્નાર્થ લાગી જાય છે। અને તેવા સંજોગોમાં નામદાર હાઈકોર્ટમાં એને ગર્ભપાત માટેની પિટિશન જયારે કરવામાં આવી છે તો તેવા સંજોગોમાં નામદાર હાઈકોર્ટે પણ ડોક્ટરી અભિપ્રાય મંગાવેલો છે। તો એ અભિપ્રાય પણ ઘણું સ્પષ્ટતા આની અંદર કરી શકે છે કે જેથી કરીને એ યુવતીને કોઈ જાનનું જોખમ તો નથી ને, તો એ વસ્તુ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કે યુવતીને જાનનું જોખમ ન હોવું જોઈએ અને જયારે ગર્ભપાતની મંજૂરી અપાય ત્યારે તેવા સંજોગોમાં દીકરી એ વહન કરી શકશે એવી શારીરિક ક્ષમતા ધરાવે છે કે કેમ। જરૂરી નથી કે ગર્ભપાતના 20 સપ્તાહ સુધી જનરલી કાયદામાં નિયમ છે કે 20 સપ્તાહ સુધી ગર્ભપાતની મંજૂરી આપી શકાય છે। અમુક સંજોગોમાં મેડિકલ
એપ્રોચ લઈને પણ એને ટર્મિનેશન માટેની મંજૂરી અપાઈ છે. પરંતુ ત્યારે તેવા સંજોગોમાં ખાસ એના નિષ્ણાંત ડોક્ટર દ્વારા જ એનો ઓપિનિયન આપ્યા પછી એ સ્પષ્ટ થાય છે અને ત્યારબાદ નામદાર હાઈકોર્ટ એનો ડિસિઝન લઈ શકે છે. એટલે એની અંદર 20 ને બદલે ધારો કે 25 અઠવાડિયા થયા હોય કે 26 અઠવાડિયા થયા હોય અને એવા કિસ્સાઓમાં ગર્ભપાતની મંજૂરી અપાઈ હોય એવા ઘણા લેન્ડમાર્ક કિસ્સાઓ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા અગાઉ પણ આપવામાં આવેલા છે એવા નિર્ણયો. ત્યારે તેવા સંજોગોમાં જ્યારે હાલની પરિસ્થિતિ જોતા, યુવતીની જે મનોસ્થિતિ જોતા સ્વાભાવિક છે કે આ બાબત યુવતીના પોતાના ભવિષ્ય પર અને એના બાળકના ભવિષ્ય પર પણ અસર પડે એવી સંજોગો છે. અને જ્યારે આવી દુષ્કર્મની ઘટના હોય અને એ ઘટનામાંથી જ્યારે પસાર થઈને જ્યારે કોઈ બાળકને જન્મ આપવાની વાત હોય ત્યારે એ યુવતીની મનોદશાની સાથે સાથે એની ફેમિલી ઉપર પણ જે વિપરીત અસરો પડતી હોય છે તે પણ એટલું મહત્વનું હોય છે. એટલે જરૂરી છે કે આની અંદર જે યુવતીની મનોવ્યથાની વાત છે, મેડિકલ ઓપિનિયન દ્વારા જે નિષ્ણાંતો જે એને ઓપિનિયન આપે છે, જે ડોક્ટર, તેને આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટ આનો ડિસિઝન લઈ શકે છે. અને જરૂરી નથી કે 20 સપ્તાહ થઈ ગયા હોવાથી એને નહીં મળી શકે. ઘણા એવા લેન્ડમાર્ક કિસ્સાઓ છે કે જે નામદાર ગુજરાત હાઈકોર્ટે આવા કિસ્સાઓમાં ગર્ભપાતની મંજૂરી આપેલી છે. જી બિલકુલ બેન, આમાં એક વસ્તુ બીજી પણ નોંધનીય છે કે ખૂબ જ નજીકના કહી શકાય એવા પિતાના મિત્ર દ્વારા, એ નરાધમ દ્વારા, જે રીતે આપણે એને નરાધમ પણ કહી શકીએ કારણ કે એક માનસિક રીતે અસ્વસ્થ યુવતી સાથે જે એણે દુષ્કર્મનો જે કૃત્ય કર્યું છે એ નરાધમ વ્યક્તિ જ આવું કૃત્ય કરી શકે અને એને માટે કઈ રીતનો કોર્ટનો રૂખ હોવો જોઈએ, કઈ રીતે કોર્ટની અંદર આવા આરોપીઓ વિરુદ્ધ કેસ ઝડપથી ચાલી અને એને લેન્ડમાર્ક રીતનો સજા થઈ શકે. આવા કિસ્સાઓમાં તો પોલીસ દ્વારા પણ ચાર્જશીટ ઝડપથી થાય અને ઝડપથી પોલીસ પ્રોસિજર પણ પૂરી થાય. કોર્ટની અંદર આવા કિસ્સાઓને પણ વેગ મળે અને ફાસ્ટ ટ્રેકમાં આવી મેટરો જાય. આવી બાબતોને, આવી ઘટનાઓને, ફરિયાદોની જે પ્રાયોરિટી અપાય છે કોર્ટોમાં, તે ખૂબ જ વ્યવસ્થિત રીતે એને લેવામાં આવે છે, ગંભીરતાથી લેવામાં આવે છે કે જેથી આરોપીઓને આ બાબતનો ભય રહે. એટલે એ ફાસ્ટ ટ્રેકમાં ચાલવું પણ જરૂરી છે અને ઝડપી એનો નિર્ણય કે નિકાલ આવે એ પણ જરૂરી છે. પરંતુ ઘણીવાર ઝડપી ચલાવવાના નિર્ણયને કારણે ન્યાયથી વંચિત રહી જાય તો એવું પણ નહીં થવું જોઈએ કે જેથી કરીને કોઈ પણ જગ્યાએ કોઈ એવી ચૂક રહી જાય કે જે કાયદાકીય કે ટેકનિકલ પ્રશ્નોનો લાભ આરોપીને મળી ના જાય. તો એ પણ જોવાની ખાસ તકેદારી રાખવાની ખૂબ જ પ્રોસિક્યુશનની જરૂર હોય છે. ત્યારે તેવા સંજોગોમાં ઝડપથી ચાલીને ચાર્જશીટ થાય ત્યાર પછી પણ ડે ટુ ડે આવી મેટરો ચાલવી જોઈએ અને તાત્કાલિક આવા નરાધમોને સખત અને આજીવન કેદ થાય તો એવા પ્રયાસો પણ આની અંદર કરવા જોઈએ. બિલકુલ, કારણ કે એક દાખલારૂપ જજમેન્ટ અગર કોર્ટ આપશે તો આવા નરાધમ જે આવા કૃત્યો કરવાનું માટે પ્રેરાતા હોય છે એ અટકી શકે. બેન, આ જે કેસ છે એની અંદર મેડિકલ રિપોર્ટ કેટલો ઇમ્પોર્ટન્ટ માની શકાય? કારણ કે મેડિકલ રિપોર્ટ જે કોર્ટમાં સબમિટ થશે ત્યારબાદ જ કોર્ટ ડિસિઝન લેશે. તો જે મેડિકલ એક્ઝામિનેશન કરનાર ડોક્ટરોનો જે રિપોર્ટ છે એના માટે કઈ રીતના ક્રાઇટેરિયા રાખવા જરૂરી હોય છે અને એનો કેટલો ઇમ્પોર્ટન્સ હોય છે મેડિકલ રિપોર્ટ? મેડિકલ બાર કાઉન્સિલ દ્વારા નોંધાયેલ ડોક્ટર કે જે પોતે આ ટાઈપનો રિપોર્ટ આપવા માટેને સત્તા છે, સક્ષમ છે, તો એ રિપોર્ટની માન્યતાને આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટ પોતાનો ડિસિઝન આપી શકે છે. કારણ કે એ રિપોર્ટ જ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ રિપોર્ટ બતાવશે કે એ દીકરીની માનસિક અવસ્થા કેવી છે, એ રિપોર્ટ બતાવશે કે એ દીકરીની શારીરિક અવસ્થા કેવી છે, કે ગર્ભ રહ્યો છે તો એ બાળકને જન્મ આપી શકે એવી એનામાં શક્તિ છે અથવા તો એ બાળકનું ભવિષ્ય કાં તો પોતે એવી માનસિક રીતે સ્વસ્થ છે કે જે બાળકનો ઉછેર કરી શકે, એને જન્મ આપી શકે કે માતા તરીકેની પ્રવૃત્તિઓમાં એ જોડાઈ શકે. બીજી વસ્તુ કે જ્યારે આવી પરિસ્થિતિ, જે વિપરીત પરિસ્થિતિ છે અત્યારના સંજોગોમાં, ત્યારે તેવા સંજોગોમાં એનો ધારો કે ગર્ભપાત કરવામાં આવે તો એના શરીરને એની કોઈ જાનહાનિ તો થતી નથી ને, એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે ડોક્ટર દ્વારા
એવો ઓપિનિયન જાહેર થાય કે એ દીકરીનું કોઈ જાન લેવા કાં તો કોઈ એવી પરિસ્થિતિનું નિર્માણ નહીં થશે કે જેથી એનો જિંદગી ભય કે જોખમમાં આવે, તો એ મેડિકલ રિપોર્ટ એટલા માટે જ ઇમ્પોર્ટન્ટ ગણાય છે કે એની જાનહાનિ થવાનો સંભવ નથી જો એને ગર્ભપાતની મંજૂરી મળે તો પણ. એટલે મેડિકલ રિપોર્ટ એટલા માટે મહત્વનો છે કે એની અંદર એ દીકરીનું માનસિક અને શારીરિક હાલત બહુ સ્પષ્ટ થાય કે જેથી કરીને ગર્ભપાતની મંજૂરી આપવી કે કેમ, તો એનો નિર્ણય આ રિપોર્ટ ઉપર આધારિત હોય છે. બિલકુલ, ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે આ મેડિકલ રિપોર્ટ, અને એના આધારે કોર્ટ ડિસિઝન લઈ શકે કે ગર્ભપાત કરવું યોગ્ય છે કે નથી, અને ત્યારબાદ જ ડિસિઝન લઈ શકાય. બેન, આ પ્રકારના જે તમે કીધા કે લેન્ડમાર્ક કિસ્સાઓ પહેલા પણ નોંધાઈ ચૂક્યા છે, પરંતુ આ જે કિસ્સો છે એમાં લગભગ 6.5 થી 7 મહિના વીતી ચૂક્યા છે. એટલે આપણે કહી શકાય કે લગભગ 30 અઠવાડિયા જેવો સમય થઈ ગયો છે, અને 30 અઠવાડિયા દરમિયાન અગર કોર્ટ હજી પણ આગળની જે પ્રોસિજરમાં સમય લાગશે તો 30 અઠવાડિયા બાદ આ જે પ્રકારની પ્રક્રિયા છે ગર્ભપાત માટેની, એ આપ બી એક મહિલા છો એટલે ઘણી સારી રીતે સમજી શકતા હશો કે આ કેટલી ખતરનાક હોય છે આ બધી પ્રક્રિયા, કે જેના કારણે માતા અને બાળક બંનેની જે સુરક્ષા હોય છે તે ખતરનાક સાબિત થાય છે ઘણી વખત. ખૂબ જ સાચી વાત કહી તમે કે આવી બાબતોને આપણે સંવેદનશીલતાથી પણ ટેકલ કરવી પડે, અને એમાં સમય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આની અંદર એક એક કલાક એક એક દિવસનું પણ એટલું મહત્વનું હોય છે, કારણ કે જેમ જેમ દિવસો નજીક આવતા જાય છે તે સમય એ બાળકી માટે કાં તો એ બાળક માટે અને એ દીકરી માટે ભયનું જોખમ ઊભું કરતા જાય છે. એટલે આવા સંજોગોમાં એ સમય ઝડપથી આપણે કવર કરીને ઝડપથી એને ન્યાય મળે તો એવી પ્રક્રિયા હાથ ધરવાની પણ તાકીદની જરૂર છે. બિલકુલ બેન, એક અન્ય પ્રશ્ન પણ માઇન્ડમાં આવે છે કે જ્યારે આનું મેડિકલ એક્ઝામિનેશન થશે અને એની જે રીતની ફિટનેસની બાબતોને ધ્યાન રાખવાની હોય છે, એમાં અગર માની લો કે કોઈ કારણસર મેડિકલ રિપોર્ટની અંદર એવું કોઈ જણાય આવે કે ગર્ભપાત કરવું યોગ્ય નથી અને આ બાળકને જન્મ આપવો જરૂરી થઈ પડે, એવા સંજોગોની અંદર આમાં કઈ રીતનો સ્ટેન્ડ હોય છે સરકારનું અને ન્યાયપાલિકાનું? જો એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેવા સંજોગોમાં જ્યારે દીકરી પોતે મનોદિવ્યાંગ છે, એના પિતા પણ માનસિક અસ્વસ્થ છે, એવા અહેવાલ છે, ત્યારે તેવા સંજોગોમાં એ દીકરીનું તથા એના આવનારા બાળકનું ભવિષ્ય શું, એને ઉછેર, એના ભણતર, એનું શિક્ષણ, એ બધી બાબતના પ્રશ્નો ઉભા થશે. ત્યારે એની જવાબદારી લેવી તો પડશે, અને એ જવાબદારી સરકારની પણ બને છે કે કારણ કે જ્યારે આવી પરિસ્થિતિ છે એ આપણે જાણીએ છીએ એની ઉછેર, કારણ કે બાળકને જન્મ આપીએ છીએ ત્યારે તેવા સંજોગોમાં એને ઉછેરથી લઈને એની સાર સંભાળ, એની દેખરેખ, એના ભરણ પોષણ અને એના ભણતરની જવાબદારી, તો એ જવાબદારી કંઈક અંશે સરકારની પણ હોય છે. જયારે પરિવારમાં જ વડીલ, એના જે મુખિયા, જે પિતા છે, એ માનસિક રીતે સ્વસ્થ નથી, ત્યારે તેવા સંજોગોમાં રાજ્ય સરકારની પણ એવી જવાબદારી બને છે. બિલકુલ. તો બેન, આવા કોઈ કિસ્સા આપના ધ્યાનમાં ખરા કે જેમાં બાળકને જન્મ આપવો જરૂરી થઈ પડ્યો હોય અને ત્યારબાદ કોર્ટ દ્વારા કોઈ ડાયરેક્શન આપવામાં આવ્યું હોય અથવા તો સરકારે આવી કોઈ જવાબદારી સ્વીકારી હોય, એવો કોઈ લેન્ડમાર્ક કિસ્સો આપના ધ્યાનમાં ખરો? આમાં ધ્યાનમાં એવા અનેક કિસ્સાઓ છે. એમાં ઘણીવાર નામદાર કોર્ટ દ્વારા એવા પણ હુકમ થયા છે કે આરોપી પાસેથી વળતર અપાવતા હોય છે, અને એ લાખોમાં વળતર હોય છે કે જેથી કરીને એ ભોગ બનનાર પીડિતાને થોડીક નાણાકીય વ્યવસ્થા એની સચવાય, અને બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા પણ એને એ બાળકના ઉછેર માટેની જોગવાઈ કરવામાં આવે છે કે જેથી કરીને એ બાળકને જે આપણે કહી શકીએ આવનારું ભવિષ્ય છે તો એના ભણતર અને ભરણ પોષણની પણ વ્યવસ્થા કરેલી હોય છે. તો આવા કિસ્સાઓમાં ઘણીવાર રાજ્ય સરકાર પણ જવાબદારી ઉપાડે છે, અને જ્યારે નામદાર કોર્ટ દ્વારા ભોગ બનનાર વ્યક્તિને પણ વળતર મળી રહે આરોપી પાસેથી, તો તેવા કિસ્સાઓમાં પણ એવું વળતર આરોપીના માથે પણ એ જવાબદારી નાખી શકાય છે, અને એને જે કરેલી
ધન્ય ઘટના જે કહેવાય, નિંદનીય ઘટના કહેવાય, તો એ બાબતનું પણ ધ્યાને લઈને વિક્ટીમ જે ભોગ બનનાર દીકરી છે એના પરિવારને છે આ વળતરનો હુકમ પણ નામદાર કોર્ટ કરી શકે છે. બિલકુલ બેન, હવે એક વસ્તુ અન્ય રીતે પણ સામે આવે છે કે જ્યારે આવી પીડિત યુવતી કે મહિલાને જ્યારે આવા સંજોગો ઊભા થાય છે અને શક્ય બને કે બાળકનો જન્મ થાય અને એની જવાબદારી કોઈ લેનાર ન હોય, એવા સંજોગોની અંદર કોઈ NGO કે અથવા તો કોઈ અન્ય વ્યક્તિગત રીતે પોતે આવા બાળકને એડોપ્ટ કરવાની અગર ઈચ્છા ધરાવે તો એવા સંજોગોમાં કોર્ટ કોઈ એની અંદર માર્ગદર્શન આપી શકે ખરું કે આ બાળકને જન્મ આપે યુવતી તો એની જવાબદારી કોઈ સ્વીકારવા તૈયાર હોય તો એ માન્ય રાખી શકે ખરી કોર્ટ? નહીં, એની યોગ્ય પ્રોસિજર હોય છે અને જ્યારે દરેક જિલ્લાઓમાં CWC ચાઇલ્ડ વેલફેર કમિટી અસ્તિત્વમાં છે ત્યારે તેવા સંજોગોમાં આવા કોઈ પડકારજનક બાબત હોય તો CWC માં આ બાબતનો પ્રશ્ન ઉભો કરવામાં આવે છે અને બાળક અંગેનો યોગ્ય નિર્ણય કે જે બાળકને સારું ભવિષ્ય આપી શકે, સારું ભણતર આપી શકે, સારો નાગરિક બનાવી શકે, તો એ બાળકના હિતમાં લઈને કોઈ નિર્ણય જો કરવાનો આવે તો CWC ચાઇલ્ડ વેલફેર કમિટી એની અંદર એ નિર્ણય કરી શકે છે અને નામદાર કોર્ટમાં એ પોતાનો મત આપી શકે છે. એટલે એની યોગ્ય કાર્યવાહી છે, પ્રોસિજર છે. તો એ મુજબ ધારો કે કોઈ વ્યક્તિ એવા બાળકને દત્તક લેવા માંગતો હોય તો એ આવીને CWC તરફથી પોતાની અરજી મૂકી શકે છે. એટલે આ રીતે યોગ્ય ફોરમમાં પ્રોસિજર મૂકીને ત્યારબાદ નામદાર કોર્ટના પરવાનગીથી એ બાળકને એડોપ્ટ કરી શકે છે. પણ એ માટે આ રીતે યોગ્ય ફોરમ સમક્ષ રજૂઆત કરવાની હોય છે. બિલકુલ. અને બેન, એક વસ્તુ આપણે ક્યાંક ને ક્યાંક આપણે ચૂકી જતા હોઈએ છીએ, ઘણી બધી બાબતોમાં આપણે ઘણા લોકોને ધ્યાન નથી જતું કે જે રીતે આ ઘટના બની છે અને જે શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ યુવતીને ભોગવવું પડ્યું છે, આવા સંજોગોમાં કોર્ટ અથવા તો સરકાર દ્વારા આવી યુવતી મહિલાઓને પણ કોઈક રાહત કે કોઈ કમ્પન્સેશન કોઈ રીતે મળી શકે ખરું? આ લોકોને કોઈક રાહત મળી શકે આ પરિવારને આઘાતજનક સ્થિતિમાંથી અત્યારે જે પસાર થઈ રહ્યું પડે છે? ભોગ બનનારને વળતર મળી શકે છે તો એવી માંગણી સરકાર પક્ષે કોર્ટમાં મૂકવી પડતી હોય છે. સરકારી વકીલ દ્વારા પણ એ માંગણી મૂકી શકાય છે કે ભોગ બનનાર દીકરીને આવું વળતર આરોપી પાસેથી આપવામાં આવે અને એવા ચુકાદા અને જજમેન્ટ પણ આવેલા છે કે ભાઈ બાળકીને એ રીતનું લાખોમાં વળતર પણ મળી શકે છે અને કાયદામાં એ જોગવાઈ છે. બિલકુલ બિલકુલ બિલકુલ, કારણ કે એ ખૂબ જરૂરી છે કે જે રીતે અત્યારે આ પરિવાર ખુદ પીડાઈ રહ્યું છે ત્યારે એને ક્યાંક કોઈક રીતનું વળતર મળી રહે જેથી કરીને એ આવનારા સમયને માટે એ વ્યવસ્થિત રીતે પોતાનું નિર્વાહ કરી શકે. બેન, વધુ વિગતમાં આપણે એ રીતે જાણવાની કોશિશ કરીએ કે જે પ્રકારે આવી ઘટનાઓ બનતી રહે છે સમાજની અંદર, સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિની જ્યારે વાત હોય છે ત્યારે તો એ પોતાની રીતે બધી જ વાતો પોતાની ઉપર શું વીતી છે જણાવતી હોય છે, પરંતુ જ્યારે માનસિક રીતે અસ્વસ્થ યુવતીની વાત આવે ત્યારે એ સંપૂર્ણ વિગત કે સંપૂર્ણ એની સાથે શું બન્યું છે તે કદાચ જણાવવામાં સક્ષમ ન પણ હોય અને આવા સંજોગોમાં શું આ પીડિતાને જે રીતે આરોપી પર આરોપ લાગ્યો હોય તો એને ઓળખવામાં કે એને સાબિત કરવામાં કઈ રીતના ટેકનિકલ બાબતોને ધ્યાને લેવામાં આવતી હોય છે? બહુ મહત્વનો સવાલ છે તમારો. આની અંદર જોવા જઈએ તો સર્કમસ્ટન્સીસ એવિડન્સ જે સંજોગો ઉત્પન્ન કરે છે એવા પુરાવાઓ અને બીજું મહત્વનું છે મેડિકલ એવિડન્સ. તો આ એવિડન્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વ્યક્તિની માનસિક હાલતની પરિસ્થિતિને કારણે કોઈક ધારો કે વ્યક્તિને ઓળખ કે ના ઓળખના પ્રશ્નો જો ઉભા કરે તો પણ સર્કમસ્ટન્સીસ એવિડન્સ અને મેડિકલ એવિડન્સ થી આરોપી બચી શકે નહીં. કે એવું માની લેવામાં નહીં આવે કે ભાઈ આ વ્યક્તિએ આવું નથી કર્યું, પરંતુ જયારે મેડિકલ એવિડન્સ જ એના વિરુદ્ધમાં જતા હોય ત્યારે તેવા સંજોગોમાં ચોક્કસ એ સજાનો
કેસ બને છે. એટલે ત્યારે જરૂરી નથી બનતું કે ભાઈ ફરિયાદીની આવી હાલતને કારણે એ વિક્ટિમ એ નથી બોલી શકી કાં તો એ પુરવાર નથી કરી શકી, કારણ કે એ સ્વાભાવિક છે કે એની માનસિક હાલત એવી નથી. ત્યારે આવા પુરાવાઓનું મહત્વ અનેક ઘણું વધી જતું હોય છે અને ચોક્કસથી આરોપીને એવી સજા પણ પડી શકે છે. બિલકુલ, મતલબ કે જે પીડિતા છે એની માનસિક સ્થિતિને નો લાભ ઉઠાવવાની અગર આરોપી તરફે પ્રયાસ થાય તો એમાં સફળ થઈ શકે નહીં. બેન, બીજી એક વાત જાણવી છે કે જે રીતે માનો કે કોર્ટ ગર્ભપાતની મંજૂરી આપશે તો આપણે શું એમાં પણ એનો ડીએનએ, ગર્ભનો ડીએનએ રિપોર્ટ પણ કરવામાં આવશે કે જેથી કરીને એ ડીએનએ આરોપી સાથે મેચ કરીને સીધું સાબિત થઈ જાય કે આ જે ગર્ભ હતું એ આ આરોપીનું જ હતું અને એને કારણે એને સજા સુધી પહોંચાડવામાં સરળતા રહે? એમાં જે ફરિયાદ છે, ફરિયાદમાં જે એડમિટેડ ફેક્ટ એટલે મતલબ સ્વીકારેલી હકીકતો કેટલી આમાં આવી ગઈ છે તે, અને મેડિકલમાં જેટલા રિપોર્ટો જે નીકળશે, મતલબ ડોક્ટરના જે અભિપ્રાય મુજબના તમામ મેડિકલ રિપોર્ટો જે નીકળશે એની અંદર આ વસ્તુ જે તમે કહો છો એ ઇન્ક્લુડ જ હશે. કારણ કે દરેક રિપોર્ટ મેડિકલમાં હોય છે ત્યારે જ્યારે રેપની વાત આવતી હોય છે ત્યારે આ બધી બાબતો ડોક્ટરના ઓપિનિયન અને એના રિપોર્ટમાં આધારિત જ હોય છે. એટલે એવા કિસ્સાઓમાં જ એને મેડિકલનું સમર્થન મળે છે અને આરોપીઓને સજા થાય છે. બિલકુલ, મતલબ કે જે મેડિકલ રિપોર્ટ આ યુવતીનો તૈયાર કરવામાં આવશે અને એ કોર્ટમાં જે રજૂ કરવામાં આવશે એને આધારે આસાનીથી સાબિત કરી શકાશે કે આ જે ગર્ભ યુવતીએ ધારણ કર્યું છે એ આરોપીનું જ છે અને એના કારણે આરોપી કોઈ પણ સંજોગે બચી શકે નહીં. બેન, જે રીતે બચાવ પક્ષ આરોપીને બચાવવા માટેના જે પ્રયાસો કરતા હોય છે એની અંદર ઘણી એવી બાબતો હોય છે કે જેમાં માનસિકતા આની યુવતીની જે ખરી એ સૌથી મહત્વની રહેશે આવા કેસની અંદર. કારણ કે બચાવ પક્ષનો સૌથી મોટો મુદ્દો એ જ હશે કે માનસિક રીતે અસ્વસ્થ છે યુવતી, જેથી કરીને એ આરોપીને પ્રોપર ઓળખી શકતી નથી અને એના કહેવાથી કોઈ આરોપી ન બની શકે. આવી બધી બાબતો રજૂ થશે જ્યારે કોર્ટની અંદર, ત્યારે આ બધા પુરાવાઓ ખૂબ જરૂરી થઈ જશે અને એ ઉપયોગમાં આવશે. પરંતુ બેન, આ સિવાયના એવા કયા મુદ્દાઓ હોય છે જે આવા કેસોની અંદર બચાવ પક્ષ દ્વારા રજૂ કરાતા હોય કે જેને કારણે એ આરોપીનો બચાવ કરી શકે? આરોપી પક્ષે ધારો કે બાળકની જુબાની લેવાની હોય કે અસ્વસ્થ વ્યક્તિની જુબાની લેવાની હોય, ત્યારે તેવા સંજોગોમાં આરોપી પક્ષે બહુ ટેકનિકલ અને જટિલ પ્રશ્નો એવા વિક્ટીમને પૂછવાના હોતા નથી. સૌથી મહત્વની વાત કે જે સ્વસ્થ વ્યક્તિને પૂછી શકીએ એવા પ્રશ્નો, એવા જટિલ અને ટેકનિકલ પ્રશ્નો એને બાળકોને કે આવા વિક્ટીમ જે માનસિક રીતે અસ્વસ્થ છે તો એવા જટિલ પ્રશ્નો એને પૂછવાના નથી. અને સીધું ડાયરેક્ટ એવો સાથે કોઈ કોમ્યુનિકેશન પણ કરવાનું નથી. આવા કિસ્સાઓમાં ઘણી વાર એવું પણ બને છે કે નામદાર કોર્ટ જ એવા પ્રશ્નો જે સીધા અને સરળ ભાષામાં હોય એવા પ્રશ્નો પૂછી શકે છે. તો આ જે બાબત છે જે અસ્વસ્થ વ્યક્તિની હોય કે બાળકોની હોય, ત્યારે એનો સીધો લાભ માત્ર એ બાળક છે કે અસ્વસ્થ મગજનો છે જેથી એનો લાભ સીધો આરોપીને મળી જવાનો છે એવું બિલકુલ જ નથી. કારણ કે બાકીના તમામ પુરાવાઓની સાથે સાથે જે આપણે વાત કરી કે મેડિકલ છે કે સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે અને તે સાથે સાક્ષી સાહેદોની જુબાની, જે ચાર્જશીટમાં બતાવેલા પંચો સાક્ષી સાહેદોની જુબાની પણ એટલી જ મહત્વની છે. અને ગુનાવાળી જગ્યાનું પંચનામું તો એ પણ એટલું મહત્વનું છે. એટલે આ બધા જે ઓવરઓલ સંજોગોમાં જે પુરાવાઓ દસ્તાવેજી હોય, સ્થળ નિરીક્ષણના હોય કે મેડિકલ હોય, એ તમામ બાબતોને ધ્યાને લઈને અંતિમ હુકમ આપવામાં આવે છે. એટલે બચાવનો પ્રયત્ન તો આરોપી ચોક્કસથી કરશે, પણ તે છતાં પણ જો આ ચાર્જશીટ જે વ્યવસ્થિત જો બનેલી હોય, છટકબારી જો ચાર્જશીટમાં કોઈ નહીં હોઈ શકે તો ચોક્કસથી આરોપી બચી શકે નહીં.
બિલકુલ બેન, પ્રીતિબેન આપણી સાથે અત્યારે જોડાયા હતા, આપણી સાથે અત્યારે વાત કરતા હતા. બેન, તમારો ખૂબ ખૂબ આભાર. આજે આપણી સાથે આટલી મહત્વપૂર્ણ ચર્ચા કરી અને તમે ખૂબ જ અગત્યની જાણકારી અમારા દર્શકો સુધી પહોંચાડવામાં અમારી મદદ કરી. અને આવનારા સમયમાં ફરી પાછા આપણે મળીશું કોઈક આવા વિષય સાથે. તમને ફરીથી અમારા આ કાર્યક્રમમાં જોડવાનો પ્રયત્ન કરીશું. આપણે આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરવા જઈ રહ્યા છે અને આપણે જોયું કે કઈ રીતે જે લીગલ એક્સપર્ટ કહી શકાય પ્રીતિબેન જોશી આપણને જણાવી રહ્યા હતા કે આરોપી ગમે એટલા પ્રયાસ કરે, આવા કેસની અંદર જે કાનૂન વ્યવસ્થા છે એનાથી એ બચી શકે નહીં અને પોતાના અનેક પ્રયત્નો પછી પણ એના અંજામ સુધી પહોંચશે અને જે પીડિત પરિવાર છે એને કમ્પન્સેશન પણ મળી શકે છે. સાથે જ જે મેડિકલ ગ્રાઉન્ડ ઉપર હાલ અત્યારે જે વાત થઈ રહી છે હાઈકોર્ટની અંદર ગર્ભપાત કરાવવા માટેની, તો એ મેડિકલ રિપોર્ટ આવ્યા પછી હાઈકોર્ટ નક્કી કરશે કે એને ગર્ભપાત કરવો યોગ્ય છે કે નથી. પરંતુ હાલ અત્યારે આપણે એટલું જ કહી શકીએ કે જે રીતે પીડિતા ઉપર વીતી છે એ રીતે જે કોઈ પણ નરાધમ હોય એને સખ્તથી સખ્ત સજા થવી જોઈએ અને કાનૂનના દાયરામાં રહીને એને એના અંજામ સુધી પહોંચાડવું જોઈએ. તો આ કાર્યક્રમમાં બસ આજે આટલું જ. ફરી મને રજા આપશો. નમસ્કાર.